ભુજના કંઢેરાઈ ગામના બોરવેલમાં પડી ગયેલી યુવતીને બહાર કાઢવા માટે સતત મહેનત કરવામાં આવી રહી છે। યુવતી બોરવેલમાં પડી તેને 24 કલાક કરતાં વધુ સમય થયો છે। 500 ફૂટ કરતાં વધુ ઊંડા ખાડામાં ફસાયેલી યુવતીને કાઢવા માટે સ્થાનિક તંત્ર ખડે પગે છે। એનડીઆરએફ, એસડીઆરએફ, સેના, ડિઝાસ્ટર ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે। મોડી રાત્રે યુવતીને બહાર કાઢવાના સઘન પ્રયાસો થયા હતા। તેને બહાર આવવાને માત્ર 60 ફૂટ બાકી હતી ત્યારે રેસ્ક્યુ સાધનો છટકતા યુવતી ફરી બોરવેલમાં નીચે પડી હતી, જેથી હાલ પણ યુવતી બોરવેલમાં ફસાયેલી છે। તંત્ર સઘન મહેનત કરી રહ્યું છે, પરંતુ સ્થિતિને જોતા તેને બચાવવામાં હજુ વધુ મહેનત લાગી શકે છે। તો કચ્છના કંઢેરાઈમાં 22 વર્ષીય યુવતી બોરવેલમાં ગરકાવ થઈ। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ઘટના સ્થળે પહોંચ્યા। અંજાર ધારાસભ્યએ રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી। ધારાસભ્યએ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો। યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ચાલી રહ્યું છે। તાત્કાલિક ગાંધીનગર જાણ કરીને એનડીઆરએફની એક ટીમ પણ આવીને એ ટીમે પણ યુદ્ધના ધોરણે આ બચાવ કામગીરી શરૂ કરી દીધી। સ્વયંસેવી સંગઠનોના આસપાસના લોકોએ પણ અને ખાસ તો મીડિયાના મિત્રોએ પણ આ ઘટનાને ફોન લાઈન પર સંવાદદાતા રાજેન્દ્ર જોડાયા છે। રાજેન્દ્ર, કંઢેરાઈમાં જે બોરવેલમાં યુવતી પડી છે, હાલમાં રેસ્ક્યુ ચાલી રહ્યું છે, શું પરિસ્થિતિ છે, શું માહિતી સામે આવી? જી વત્સલ, વાત કરવામાં આવે તો જે ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે બોરવેલમાં જે 22 વર્ષીય યુવતી જે પડી ગઈ છે, 24 કલાકથી યુવતીને બહાર કાઢવા માટે પ્રયાસ સતત જારી છે। બોરવેલમાં હજુ યુવતી ફસાયેલી છે। 500 ફૂટ ઊંડે બોરવેલમાં યુવતી પડી હતી। એનડીઆરએફ, બીએસએફ, આર્મી, ડિઝાસ્ટર ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। મોડી રાત્રે યુવતીને બોરવેલમાં બહાર કાઢવાનો માત્ર 60 ફૂટ જ જ્યારે બાકી હતા ત્યારે રેસ્ક્યુ સાધનોમાંથી છટકી જતા ફરી બોરવેલમાં નીચે યુવતી પડી હતી। બોરવેલમાં યુવતીને કાઢવા માટે હજુ સમય લાગી શકે છે અને અત્યારે એ કામગીરી ચાલુમાં છે, રેસ્ક્યુ ચાલુમાં છે। જી વત્સલ। બિલકુલ રાજેન્દ્ર, માહિતી બદલ આભાર। વાત કરીએ